નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જુલાઈ 2026ના એક્ઝામ ફોર્મ ભરવાના ચાલુ છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ કે આ એક્ઝામ ફોર્મ કયા કયા વિદ્યાર્થીઓના ભરવાના ચાલુ છે। તો મિત્રો, આ જે એક્ઝામ ફોર્મ ભરવાના જે ચાલુ છે તે ફક્ત પહેલા વર્ષના અને બીજા વર્ષના અને સેમ 1 થી લઈને સેમ 3 સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમના જ ચાલુ છે। એટલે કે જે વિદ્યાર્થીઓ ટીવાય ની અંદર એટલે કે ત્રીજા વર્ષમાં હોય અને પોતાનું એક્ઝામ ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હાલ એક્ઝામ ફોર્મ ભરવાના બંધ થઈ ગયા છે। એટલે કે તેમની જે એક્ઝામ ફોર્મ ભરવાની જે લાસ્ટ તારીખ હતી તે પૂરી થઈ ગઈ છે, તો તેમના હવે એક્ઝામ ફોર્મ ભરાશે નહીં। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ પહેલા વર્ષમાં કે બીજા વર્ષમાં હોય તો તેવા વિદ્યાર્થીઓ જ પોતાનું આ એક્ઝામ ફોર્મ હવે ભરી શકશે। એટલે કે જે ટીવાય ના વિદ્યાર્થીઓ છે અને પોતાનું એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે તો તેવા વિદ્યાર્થીઓ જે ફેબ્રુઆરી 2027માં એક્ઝામ લેવામાં આવશે ત્યારે તમારે એ એક્ઝામ ફોર્મ ભરી દેવાનું રહેશે। તો મિત્રો, હાલ ટીવાયના વિદ્યાર્થીઓએ કોઈ પણ મેસેજ કરવાનો નથી કે સર અમારું એક્ઝામ ફોર્મ ભરવાનું છે, તો તેવા વિદ્યાર્થીઓનું કોઈ પણનું એક્ઝામ ફોર્મ હવે ભરાશે નહીં। તો મિત્રો, જે વિદ્યાર્થીઓને પહેલા વર્ષનું કે બીજા વર્ષનું અથવા તો સેમ 1 થી લઈને સેમ 3 સુધીનું એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી હોય તો મિત્રો, અમારો જે આ વોટ્સએપ નંબર આપેલો છે આ વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરીને પોતાનું એક્ઝામ ફોર્મ ભરાવી શકો છો। અને મિત્રો, આ એક્ઝામ ફોર્મ ભરવાની લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો પહેલા વર્ષના અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે લાસ્ટ તારીખ 12/6/2026 રહેશે। એટલે કે આ લાસ્ટ તારીખ છે, આના પછી કોઈ પણ તારીખ લંબાશે નહીં। ઘણા વિદ્યાર્થીઓ લાસ્ટ તારીખની રાહ જોઈને બેઠા હોય છે કે અમે 12 તારીખે પોતાનું એક્ઝામ ફોર્મ ભરી દઈશું, પરંતુ જો તમે 12 તારીખે એક્ઝામ ફોર્મ ભરશો અને સાઇટ બંધ થઈ જશે તો તમારું એક્ઝામ ફોર્મ ભરવાનું રહી જશે। તો કોઈ પણ વિદ્યાર્થીઓએ પોતાની લાસ્ટ તારીખની રાહ જોવાની નથી। એટલે કે 12 તારીખ પહેલા તમારે એક્ઝામ ફોર્મ ભરી દેવાનું રહેશે। તો જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ એક્ઝામ ફોર્મ ભરવું હોય તો અમારો જે વોટ્સએપ નંબર આપેલો છે તેના પર તમે મેસેજ કરીને પોતાનું એક્ઝામ ફોર્મ ભરાવી શકો છો। અને મિત્રો, આ એક્ઝામ ફોર્મ જે છે તે કયા કયા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ભરવાનું રહેશે તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ જુલાઈ ઓગસ્ટ 2025માં પહેલા વર્ષ કે બીજા વર્ષમાં એડમિશન લીધું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે પોતાનું એક્ઝામ ફોર્મ ભરાવી દેવાનું રહેશે। અને જે વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં કે બીજા વર્ષમાં એટીકેટી આવી હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું આ એક્ઝામ ફોર્મ ભરી શકે છે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓને ટીવાયમાં એટીકેટી આવી હોય તો તેવા વિદ્યાર્થીઓ હવે પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકશે નહીં। હવે ફક્ત પહેલા વર્ષના અને બીજા વર્ષના અને સેમ 1 થી લઈને સેમ 3 સુધીના જ વિદ્યાર્થીઓ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકશે। તો જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારે 12 તારીખ પહેલા તમારું એક્ઝામ ફોર્મ ભરાવી દેવાનું રહેશે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓને ગયા વર્ષે કોઈ પણ કારણોસર પોતાની એક્ઝામ આપવાની બાકી રહી ગઈ હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ પોતાનું એક્ઝામ ફોર્મ ભરી શકે છે। અને મિત્રો, જે વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષમાં હોય ને એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તેવા કોઈ પણ વિદ્યાર્થીઓએ અમને મેસેજ કરવાનો નથી કે અમારું એક્ઝામ ફોર્મ ભરવાનું છે। તો મિત્રો, તમારી જે એક્ઝામ જે છે તે ફેબ્રુઆરી 2027માં જે લેવામાં આવશે તે વખતે તમારે એક્ઝામ ફોર્મ ભરવાનું રહેશે। એટલે કે હવે કોઈ પણ સંજોગોમાં ટીવાયનું એક્ઝામ ફોર્મ ભરાશે નહીં। અને મિત્રો, પહેલા વર્ષના અને બીજા વર્ષના ઘણા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે કે સર અમારી હોલ ટિકિટ હજુ સુધી આવી નથી। તો મિત્રો, તમારી જે હોલ ટિકિટ છે તે હજુ સુધી નથી આવી કેમ કે તમારા એક્ઝામ ફોર્મ ભરવાના હજુ ચાલુ છે। એટલે કે 12 તારીખ સુધી એક્ઝામ ફોર્મ ભરાશે, એના પછી તમારી હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે। તો મિત્રો, જ્યારે પણ પહેલા વર્ષની અને બીજા વર્ષની હોલ ટિકિટ આવશે ત્યારે આપણે અલગથી એક નવો વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે। તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। તો મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।